મુન્દ્રાથી પાણીપત જતી આઈઓસીએલની પાઇપલાઇનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામડાઓ આવે છે, જે ખેડૂતોને આજે જે માંગણી પ્રમાણે એનું જે મળવું જોઈએ એ વળતર નથી મળતું. ત્યારે આજે જીભડા ખાતે સતત 2 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે, કામ રોકાવવામાં આવ્યું છે. આપણી સાથે ખેડૂત જોડાયા છે, જનકસિંહ શું કહેશો? ખેડૂતોની માંગણી છે કે પૂરતું વળતર મળે, પરંતુ ક્યાંક વધારે વળતર મળતું હોય છે, ક્યાંક ઓછું વળતર મળતું હોય છે. જે લઈને હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ખેડૂતો આજે એકઠા થયા છે, કામ પણ રોકવામાં આવ્યું છે. આપ ત્યાં પહોંચ્યા શું કહે છે? અમારી બધાની એક જ માગણી છે કે જે કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે એ મુજબ તો જે સરકાર શ્રી 2011ની જંત્રી લઈને જે અમને આપી રહી હતી એ પ્રમાણે જ બધાને ચૂકવણું થતું હતું. પણ અમારી લાઇમલાઇટમાં આવ્યું છે એ મુજબ એ લોકોએ આની આ જ કંપનીએ જે થરાદના ડુવાથી લઈ અને જેતળા સુધી 137 રૂપિયાની જંત્રી સળંગ આપી છે, એ મુજબ એ લોકોએ દિયોદર તાલુકામાં આવ્યા છે તો દિયોદર તાલુકાની ઊંચી કોઈ જંત્રી લીધી જ નથી. સ્ટેપ બાય સ્ટેપ દરેક ગામોની અલગ અલગ જંત્રી મુજબ એ લોકોએ આપ્યા છે. ધારો કે લાખણી તાલુકામાં અમારા 2 ગામ આવે છે, એ 2 ગામોની અંદર એ લોકોએ 24 રૂપિયાની એવી જે જંત્રી હતી એ મુજબ એમને એવોર્ડ કોપીઓ તૈયાર કરી દીધી છે. નવી જે જંત્રીના મુસદ્દા રૂપી જે માનનીય મુખ્યમંત્રી સાહેબે અત્યારે હમણાં જે એમની ઓફિશિયલ સાઇટ ઉપર મૂક્યું હતું એમાં એમણે જણાવ્યું છે કે જંત્રીના જમીનના આ બધા ભાવતાલો વધતા એમણે 5 ગણી જંત્રી વધારવા માટેનો એમણે એક અમલ કરવા માટેની એક એમની ઓફિશિયલ ગાઈડલાઇનમાં માર્ગદર્શિકા જાહેર કરી હતી અને જંત્રી આ 20/1/2025થી અમલી થવાની જ છે. અને એ મુજબ ચૂકવણું કરવામાં આવે તો અમારી જંત્રીમાં અમને 5 ગણો વધારા સાથે અમને મળી રહે એવી અમારી અપેક્ષા છે. જે રીતના આપણે વાત કરી કે દુવા ગામની સૌથી વધારે ઊંચી જંત્રી છે, તે પ્રમાણે લાખણીના જેતળા સુધી, અહીંયા થરાદના જેતળા સુધી અને થરાદમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે બીજી કોઈ પણ પાઇપલાઇન હોય તો એ ખેડૂતને એ રીતના મળતું હોય તો પછી આ પણ બનાસકાંઠા જિલ્લામાં જ આવે છે. આ બનાસકાંઠા જિલ્લામાં આવે છે. અમારે પણ ભારતમાલા મારા ગામમાંથી જ પસાર થઈ રહ્યો છે. ભારતમાલામાં પણ એ પ્રમાણેનું જ છે. ભારતમાલામાં પણ ખેડૂતો એ પ્રમાણે બિચારા બિલકુલ હાવ કૂણું વલણ રાખીને બેસી રહેલા છે. એમને કોઈને લડવા માટે કોઈ ગ્રુપિંગ નથી. એટલે અમારી માગણી એ જ છે કે જંત્રીના ભાવ પ્રમાણે અમને અને ભારતમાલાને બંનેને તમે સાથે રાખી અને નવી જંત્રી પ્રમાણેનો ભાવતાલ આપી શકો. સમજો કે એ વિસ્તારમાં ડુવાની સૌથી વધારે જંત્રી છે એ પ્રમાણે ચૂકવણું થાય છે. તો આપણા વિસ્તારની વાત કરવામાં આવે તો દિયોદર વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી કોતરવાડાની છે. એ જંત્રી પ્રમાણે જો આપવામાં આવે ખેડૂતોને તો પછી મુશ્કેલી ખરી? ના, તો અમને કોઈ મુશ્કેલી નથી ને. તમે જો ડુવામાંથી 137 રૂપિયા જંત્રી જેતળા સુધી 25 કિલોમીટર લઈ શકતા હો તો અમારા આજુબાજુમાં 25 કિલોમીટરમાં સણાદરની દિયોદરની ઊંચામાં ઊંચી જંત્રી છે, એ પ્રમાણે અમને ચૂકવણું કરો ને. હવે આ જ ખેડૂતો છે, નથી અહીંયા કોઈ મજદૂરને પરેશાન કરતા, નથી કોઈ અહીંયાના કોઈ પણ કર્મચારીઓ હોય આઈઓસીએલના એમને કોઈ તકલીફ આપતા, તો પછી પોલીસ કમ્પ્લેન કરવી, પોલીસ લાવી અને ખેડૂતો ઉપર દબાવ ડાલવો, આ બધું શું છે? એ બધી કંપનીની પોતાની મોનોપોલી છે કે ખેડૂતોને આ રીતે ગભરાવી અને અમે કામકાજ કરાવી લઈએ. એમને એવું છે કે 1-2 કેસીસ અમે કરી નાખીશું તો ખેડૂતો જેલમાં જશે અને પછી આગળ કોઈ આવશે નહીં. એટલે એ લોકોનો મેઇન ટાર્ગેટ છે જે લોકો પ્રતિનિધિત્વ જે ગામમાંથી કરે છે બધાના નામજોગ એ દર વખતે નામજોગ ત્યાં આગળ બધાની એક અરજી આપતા જ રહે છે. પરિસ્થિતિ આવી છે અને જગતનો તાત બધા આગળ લાચાર છે. બીજું અમારી જોડે કોઈ ઓપ્શન છે નહીં. અમે વધારે છે ને ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરી શકીશું. અમે નથી કોઈને મારકૂટ કરતા, નથી અમે એ લોકોને કોઈ રીતે હેરાન પરેશાન કરતા. કંપનીવાળા માણસો આવે છે એમને ચાય પાણી અને દૂધ સુધીની વ્યવસ્થા અમે પરિપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. મતલબ જ્યાં જગતનો તાત હોય ત્યાં કોઈ બંદોબસ્તની પણ જરૂર નથી જરૂર. અને પોલીસનો પ્રશાસનનો આ લોકો ખોટો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અમારે એવો કોઈ એમને અકસ્માતી પગલાં અમે કોઈ લીધેલા નથી એમના ઉપર કે એમને પોલીસ પ્રોટેક્શન લઈને આવવું પડે અને ખેડૂતો ઉપર નામજોગ અરજીઓ દાખલ કરવી પડે. એવા તો કોઈ ગુનાહિત ઇતિહાસવાળા પણ કોઈ નથી કે એમના ઉપર એ લોકો વારંવાર આ રીતના અરજીઓ કરી રાખતા હોય અને માનસિક રીતે એમને ટોર્ચર કરી રાખે. તો અહીંયા જે હાલમાં વિરોધ થઈ રહ્યો છે તો 80 જેટલા ખેડૂતો છે, આ લોકોએ માત્ર 3 ખેડૂતો ઉપર કેમ અરજી કરી? એમને એવું હતું કે બીજા બધા ખેડૂતોએ જે જાણકાર હતા કાયદાકીય રીતે અને જે એજ્યુકેશનલ નથી અને જેમને સમજ આવી સાચી એ લોકોએ કામ બંધ કરાવ્યું છે. એટલે એમના નામ જો બે લોકોએ અરજીઓ કરેલી. જોયું તમે હમણાં કદાચ બનાસકાંઠાના માધ્યમથી લાઈવ જોયું છે. અમારો જગતનો તાત છે ને એ પણ બનાસકાંઠાનો છે. અહીંયા ઇંગ્લિશ પણ પાવરફુલ બોલી જાણે છે ને હિન્દી પણ પાવરફુલ બોલી જાણે છે. અહીંયા તમે બનાસકાંઠાના માધ્યમથી લાઈવ દ્રશ્યો જોયા હશે કે જે ફાર્મરો છે એ હિન્દીમાં આઈઓસીએલના અધિકારીઓ સાથે વાત કરતા, આ અમારા ખેડૂતો છે, અહીંયા કોઈ અભણ નથી. હવે તો આ બનાસકાંઠો પ્રગતિના પંથે જઈ રહ્યો છે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પીડાવાનો વારો આવે છે. કોઈ પણ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતને દબાવવાના પ્રયાસો થતા હોય છે. ત્યારે હવે આજે જીભડા ગામમાંથી પસાર થઈ રહી છે મુન્દ્રાથી પાણીપત જતી જે આઈઓસીએલની પાઇપલાઇન છે એનો જે મહત્વનો જે વિરોધ છે એ વિરોધ એ છે કે દિયોદર તાલુકામાં સૌથી ઊંચી જંત્રી હોય
એનો ભાવ અમને મળવા પાત્ર હોય તો અમને આ પાઇપલાઇનથી કોઈ વિરોધ નથી. અમને માત્ર ને માત્ર વળતર જોઈએ છે. વળતર એટલા માટે જોઈએ છે કે આ જીવન માટે એ કંપનીને આપી દીધું છે કે આ અહીંયા જે ખેડૂતો છે એમની જે મહામૂલી જમીન છે એ વર્ષો સુધી આપી દીધી છે, આ જીવન આપી દીધી, તો પછી અમને વળતર તો મળવું જોઈએ ને. ખાસ મારે એ પણ કહેવું છે કે 2011થી લઈને અત્યાર સુધીની જંત્રી એનો એ જ ભાવ. તો 2011માં તેલના ડબ્બાના બાપુ ભાવ કેટલા હતા એ મને ખ્યાલ નથી, કારણ કે એ એગ્રીકલ્ચર 600 રૂપિયા. એમની મોંઘવારીની વાત કરું છું તો 2011થી જંત્રી એની એ જ પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવાનું. એ જ, આ તો સરકારની મોનોપોલી છે. હવે એના આગળ અમે લાચાર છીએ, કરીએ શું? અને એનો છે એ લોકોને જો નિરાકરણ લાવવું હોય તો મુદ્દા છે એમની જોડે. એમને જો જંત્રી આપવી હોય તો એમની જોડે પેરેલલ રીતે એ લોકો આપી શકતા હોય છે સમાનતાના દરે, પણ એ લોકોને આપવું જ નથી. એમને કંપનીને ભારણ ઓછું પડે, પૈસા ચૂકવણું કરવું ના પડે, એના માટે થઈને એ લોકો આ રીતના બધા પ્રયત્નો કરી રહ્યા છે. ખેડૂતનું જે થવું હોય થાય. કારણ કે આપશ્રીને હું જણાવીશ કે જે ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે કે ગુજરાત મુસદ્દા રૂપી જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ રેન્ટ 2024 પ્રમાણે ગવર્મેન્ટે જ માર્ગદર્શિકા 20/12/2024 સુધી રજૂ કરવા કીધું હતું અને 15/4/2023 થી જંત્રીને અમલી કરવાનું કીધું હતું. એની જગ્યાએ અમારી જે એવોર્ડ કોપી આ લોકોએ બનાવી છે 5/10/2023 ના રોજ બનાવી છે અને સરકારે નવી જંત્રી અમલમાં 12/4/2023 થી કીધી છે. તો એમને નવી જંત્રી પ્રમાણે મળવા પાત્ર થાય છે. એમાં અમે કોઈ પણ રીતે ખોટા સાબિત થતા નથી, પણ અમારી માગણીઓને આ લોકો કોઈ ધ્યાને લેતા નથી. અમારા ઉપર વારંવાર ખોટા કેસીસ કરવાના, ખોટા દબાણો લાવવાના અને અમને અને પ્રશાસનને સામે લાવી દેવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે. બિલકુલ આ જગતનો તાત છે અને જગતના તાતની વેદના સાંભળો સરકાર, કારણ કે વર્ષોથી આ એ જ લોકો છે જેના ઉપર સમગ્ર દેશ નિર્ભર છે. આ દેશ છે એ કૃષિ પ્રધાન તરીકે ઓળખાય છે, તો પછી કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાતો હોય તો વારંવાર આ જગતના તાતને પીસાવાનો વારો કેમ આવે છે? વારંવાર આ જગતના તાતને જ તકલીફો કેમ આવે છે? આમ તો તમે ઘણા બધા સમયે જોયું છે કે કુદરતી આફત આવે ને તો પણ આ જગતનો તાત વર્ષમાં ઊભો થઈ જવાની તાકાત ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ છે બજારમાં બેઠો હોય એને કોઈ ઉઠમણું થાય, કરોડો રૂપિયાનું દેવું થાય તો એ ગભરાઈ જાય છે, કાં તો કોઈ ખોટું પગલું ભરવા માટે મજબૂર બનતો હોય છે. પરંતુ આ જગતનો તાત છે, ક્યારેય ખોટું પગલું ભરવા તૈયાર ના થાય ને કોઈ ભરતો હોય તો એને ભરવા ન દે, એ ક્ષમતા ધરાવે છે. અને એટલે જ તો કુદરતી આફતોના સામે પણ ટકરાઈને ઊભો થવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ અત્યારે જે હાલ વિરોધ થઈ રહ્યો છે એ વિરોધને લઈને એમની માંગણી છે કે આ જે પાઇપલાઇન નીકળી છે મુન્દ્રાથી પાણીપતની, એ પાઇપલાઇનનું એમને પૂરેપૂરું એટલે કે સૌથી ઊંચી તાલુકાની જંત્રી હોય એ પ્રમાણે એમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. અહીંયા નથી કોઈ ઉગ્ર વિરોધ થઈ રહ્યો, વિરોધની ચીમકી આપી છે, પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા માત્ર અંથન ઉપર બેસવાની ચીમકી આપી છે. અહીંયા નથી ખેડૂતો કોઈ ઉગ્ર બનતા કે નથી કોઈ આક્રમક બનતા, તો પછી ખેડૂતોને હેરાન કરવાનો વારો કેમ આવે છે વારંવાર? નમસ્કાર.